જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે આવીએ છીએ નવા ટોપિક સાથે. આજે આપણે શીખીશું આપણે જે લાઈફ જીવીએ છીએ આપણે કઈ રીતે બેટર તરીકે જીવી શકીએ. એમ આપણે મેનલી 3 રીતે લાઈફ જીવીએ છીએ. તો પહેલું છે ડિપેન્ડન્ટ. આપણે ટોટલી છે ને બીજા ઉપર ડિપેન્ડન્ટ હોય. મતલબ આઈ વર્સિસ યુ. મતલબ મેં સારું કર્યું તો મેં તારા કારણે કર્યું, મેં ખોટું કર્યું તો તારા કારણે કર્યું, હું સક્સેસ થયો તો તારા કારણે, ફેલ થયો તારા કારણે. મતલબ આમાં બ્લેમ ગેમ રમીએ, આપણે આપણા ઉપર રિસ્પોન્સિબિલિટીઝ લેતા રહે છે ને એ બધું. પછી બીજું આવે છે ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ એટલે આપણી જ લાઈફ જીવીએ. મતલબ આપણું કંટ્રોલ આપણા ઉપર જ છે. મતલબ આપણે સ્કિલ શીખીએ, આપણે નવું કંઈ શું કહેવાય જોબ લઈએ, પછી આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ બધું આપણા ઉપર. મતલબ આઈ વર્સિસ આઈ. એટલે હું મારું જ ધ્યાન રાખીશ એટલે અલોન એકલા સક્સેસ કરવું એમ લાઈફમાં. પછી ત્રીજું જે છે આપણે શું કહેવાય ઇન્ટરડિપેન્ડન્ટ. ઇન્ટરડિપેન્ડન્ટ શું આવે ખબર છે? ઇન્ટરડિપેન્ડન્ટમાં વી વર્સિસ વી. મતલબ આપણે હંગાત ગ્રો થઈશું. મતલબ હું પણ ગ્રો થઈશ અને મારા સરાઉન્ડિંગમાં જે મારા ફ્રેન્ડ્સ છે એમને પણ ગ્રો થઈશું બધા હંગાત. મતલબ જે મને નથી આવડતું હું મારા ફ્રેન્ડ્સ જોડેથી શીખીશ અને જે મને આવડે છે એ હું એમને શીખવાડીશ એ રીતે. એટલે આમાં સંગાત ગ્રો થવાય એમ. ટુગેધર વી કેન ગ્રો ઇન આર લાઈફ. એટલે સક્સેસ છે ને એકલું આપણી જ નથી એમ. આપણે જે સરાઉન્ડિંગને લઈને હંગાત સક્સેસ કરીએ ને લાઈફમાં એ બેસ્ટ સક્સેસ હોય છે. એટલે લાઈફમાં દરેક જગ્યાએ નહીં બટ જે સક્સેસની પાથ હોય ને ત્યારે આપણે જે ફ્રેન્ડ સર્કલ હોય કાં તો કલીગ હોય એ લોકોને સંગાત લઈને ચાલવું એમ. બીજું તમે અત્યારે લાઈફમાં જીવતા હોય ઇન્ડિપેન્ડન્ટ ઓર ઇન્ટરડિપેન્ડન્ટ, મને તમે કમેન્ટમાં જણાવજો તમે કઈ લાઈફ જીવી રહ્યા છો અત્યારે. કંઈ નહીં, તમારા ફ્રેન્ડ્સને પણ મોકલજો. બાય. જય શ્રી કૃષ્ણ.